કવાડના ખાટિયાવાડમાં મિલકત બાબતે ઝઘડો થતાં એક ભાઈએ પોતાના બીજા ભાઈને મોતની ઘાટ ઉતારી દેતા વિસ્તારમાં ચકચાર મચી ગઈ છે। વડોદરા નજીક કવાડ વિસ્તારના ખાટિયાવાડ ગામમાંથી એક હૃદય કંપાવનારી ઘટના સામે આવી છે, જ્યાં મિલકતના વિવાદમાં એક સગા ભાઈએ જ પોતાના ભાઈની કરપીને હત્યા કરી નાખી છે। આ ચકચારી ઘટનામાં મૃતકની માતા સામે પણ હત્યામાં સામેલ હોવાનો ગંભીર આરોપ લાગ્યો છે। વડોદરાના કલાલી વિસ્તારમાં રહેતા વિજયભાઈ રાઠવાના પિતા રેલવેમાં નોકરી કરતા હતા। નિવૃત્તિ અથવા અન્ય લાભ પેટે પિતાને રેલવે તરફથી આશરે 25 લાખ રૂપિયા મળ્યા હતા। આ રકમની વહેંચણી કરવા માટે 4 ભાઈઓ વચ્ચે વાતચીત ચાલી રહી હતી। આ દરમિયાન મિલકત અને નાણાંના હિસ્સા અંગે ચર્ચા કરવા માટે જ વિજય રાઠવા પોતાના વતન નસવાડી નજીક કવાડના ખાટિયાવાડ ગામે ભાઈઓને મળવા માટે ગયા હતા। ખાટિયાવાડ ગામમાં મિલકતની વહેંચણી બાબતે ભાઈઓ વચ્ચે બોલાચાલી ઉગ્ર બની ગઈ હતી। વિવાદ એટલો વધી ગયો કે વિજય રાઠવા પર જીવલેણ હુમલો કરવામાં આવ્યો હતો। હુમલા દરમિયાન વિજયભાઈના માથાના ભાગે ગંભીર ઈજા પહોંચતા તેમનું ઘટનાસ્થળ પર જ કરુણ મોત થયું હતું। આ અણધારી આફતથી વિજય રાઠવાના પરિવાર પર આપ તૂટી પડ્યું છે। મૃતકની પત્નીએ મીડિયા અને પ્રશાસન સમક્ષ ચોધાર આંસુએ ન્યાયની માંગણી કરી છે। તેમણે ગંભીર આક્ષેપ લગાવતા જણાવ્યું કે આ હત્યા પાછળ તેમના દિયર ઉમેશ રાઠવા અને સાસુ દરિયાબેન રાઠવાનો સીધો હાથ છે। પત્નીએ માંગ કરી છે કે તેના પતિના હત્યારા દિયર ઉમેશ અને સાસુ દરિયાબેનને કાયદાના સકંજામાં લઈ કડકમાં કડક સજા કરવામાં આવે, જેથી તેના પરિવારને સાચો ન્યાય મળી શકે। સ્થાનિક પોલીસે આ મામલે ગુનો નોંધી આગળની કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે। डंडा से मारा, ऐसे मारा कि पूरा माथा ही फाड़ दिया और मेरी सास बोलती है उसको कोई दवाई भी मत करा। पप्पा હું રાઠવા નિશા વિજયભાઈ, મારા સસરા રેલવે પોલીસમાં નોકરી કરતા હતા। 2 વર્ષ રિટાયર્ડના બાકી હતા, કંઈ લખવો થઈ ગયેલો હતો, પણ કંઈક પૈસા મળ્યા હતા 25 થી 30 લાખ। તો મારા સસરાના અમારા જેઠને ખબર છે કે પૈસા છે પપ્પા સાથે, તો મારા જેઠે કહ્યું વિજય ચાલ મમ્મીને કહે જે પૈસા અને જે ઘરની પ્રોપર્ટી છે તો આપણે ભાગ 4 ભાઈએ ભાગ પાડી આપે, એવું કરીને મારા જેઠ અને મારા ઘરવાળા ગયા હતા। તો મારી સાસુ 11 વાગે ફોન કરીને મને જાણ કરે છે કે વિજયને તો તું મોકલ્યો તે એને ભાગ આપી દીધો, એને પતાવી દીધો છે, હવે તારો વારો છે, તને મેં ભાગ આપું છું, તું આવી જા અને જે મેં તને લગ્નમાં રકમ ચડાવી હતી એ લગ્નની રકમો પણ લઈને તું આવી જા। મને અપશબ્દો ખરાબ મને ગાળો બોલે છે અને મને બોલાવે છે, એટલે મને ખબર પડી ગઈ કે મારે વિજયને પતાવી દીધો આ લોકો, અને હું જતી તો મને પણ પતાવી દેતી। લાકડી લોખંડ લાંબી લાકડી છે, પણ સળિયાવાળી વીટેલી લાકડી છે અને માથામાં આખું માથું ફાડી કાઢ્યું છે। કઈ જગ્યાએ બોલાયેલા તમે? એ લોકોને ખાટિયાવાડ બોલાયા। ખાટિયાવાડ મારી સાસરી ત્યાં ગયા હતા 2 ભાઈઓ। મારે ન્યાય જોઈએ, કડકમાં કડક સજા જોઈએ। મારી સાસુને મારા દિયરને છોડવું નહીં, એ બંનેને ફાંસીની સજા જોઈએ। મારે ફાંસીની સજા ના થાય તો જેવું મારા ઘરવાળાને માર્યું એ જ રીતે એમની જોડે મારવાનું, એ જ રીતે વર્તન થવું જોઈએ અને મને ન્યાય જોઈએ। મારે આખી જિંદગીનું મારું ભરણ પોષણ મારા છોકરાનું મારું જોઈએ એ લોકો પાસે।